ગીર સોમનાથ જિલ્લાનું એક ગામડું છે। એ ગામડામાં સિમરની બાજુમાં દુધાળું ગામ છે, દુધાળા ગામ છે। દુધાળા ગામ રોડ ઉપર જ આ ભૂતળા દાદાનું મંદિર આવેલું છે। કહે છે કે ભૂતળા દાદા ધાર્યા કામ કરે છે। તમને મંદિર પણ બતાવું છું, અહીંના સંત સાથે વાત પણ કરાવું છું અને અહીંનું કવરેજ પણ બતાવું છું। તો મિત્રો અત્યારે આવી ગયા છે મંદિરે। આ ભૂતળા દાદાનું મંદિર છે, આ દાદાની જગ્યા છે। અહીંયા એક સંત પણ છે। મિત્રો આ નિયમ છે, અહીંયા આવો તો આ કંઈ ડાળું તોડવી નહીં, ગમે ત્યાં તમાકુ ખાઈ નહીં, ગમે ત્યાં થૂકવું નહીં। આમે મિત્ર આશ્રમમાં થૂકાતું નથી ગમે ત્યાં, ઉલટાનું આપણે પાપ લાગે। મિત્ર આ જે છે એ ગુરુજીની સમાધિ છે। આ બાપુ છે એમના ગુરુજી રામચંદ્ર ભારતી બાપુ છે, એ એમની સમાધિ છે। સાધુ સંતની મિત્ર સમાધિ હોય છે। તો મિત્ર આપણે બાપુની મુલાકાત કરીએ છીએ અત્યારે હાલમાં। અહીંયા બાપુ છે। બાપુ ઓમ નમો નારાયણ। નમો નારાયણ, નમો નારાયણ। બાપુ આપનું નામ શું છે? મારું નામ સુખરામ ભારતી। સુખરામ ભારતી। બાપુ અહીંનું એડ્રેસ ક્યું છે? અહીંનું એડ્રેસ સરનામું, અહીંનું એડ્રેસ સરનામું શું છે? અહીંનું यहाँ का एड्रेस क्या है? भूतड़ा दादा सिमर रोड ઉપર ભારતીય આશ્રમ। બાપુ અહીંયા પ્રસંગો વર્ષમાં કેટલા થતા હશે? ધાર્મિક પ્રસંગો हर महीना में दो तीन परसेंट तो ही जाए। और कोई भी बाहर से आए तो यहाँ रहने की सुविधा, सुविधा है, कोई भी आवे तो रहने सुविधा है, और नहाने धोने की सुविधा है, और खाना पीना साथ में लोग लावे के यहाँ हो जाता है? बहुत भी है। हाँ हाँ। तो मित्र आ तमने आश्रम बताऊँ छूँ। आ रीतनो आश्रम है। अँ आ महाराजजीनी मठी पण छे अंदर संतो। हाँ अखंड धूणो पण चालू है, ये तमने बताऊँ छूँ मित्र। संतोनी त्यां धूणो होय ने होय ज। आ अखंड धूणो चालू है मित्र। धूणानी ताकत तो और होय छे। ओम हरिओम तत्सत। जय गुरुदत्त, तुम्हारी जय हो, जय हो। हाँ बापू शू दर आठम भजन नो प्रोग्राम होय छे? आठम न थाय, अंधारी आठम नहीं थाय। वर्ष महीना 2 वखत भजन नो प्रोग्राम होय छे। मित्र અહીંનું તમને ભંડાર આપણો અહીંયા છે કે આ છે? પાછળ ભંડાર છે। તો તમને ભંડારે બતાવું છું। સાધુ સંતનો ભંડાર હોય મિત્ર। અને આ રીતના એ લોકોનું જો ઉપર સુવાની વ્યવસ્થા પણ છે। કોઈ પણ બહારથી આવે તો ઉપર મિત્ર વ્યવસ્થા છે, ગોદડા ગાડલા બધું છે, કોઈ પણ આવી શકે। કર્મ પ્રધાન જો મિત્ર આ રીતનું રસી રાખા જો જીસે કરી કલ્પાલ, જેવું મિત્ર કર્મ કરો એવું જ ફળ મળે, એ વાત બહુ સત્ય છે। આ મિત્ર આ રીતના ચૂલા પણ છે। અને તમને હું ભંડાર પણ બતાવું છું, સંતોના ભંડાર। મિત્ર આ સંતોનો ભંડાર છે। ભંડારની અંદર મિત્ર કોઈને જવા દેતા ન હોય, પણ કોઈ ગુરુમુખી હોય, કોઈ સાધુ હોય, દર્શનામી હોય તેને જવા દેતા હોય છે। બહુ વિશાળ જગ્યા છે। આવો ત્યારે તમે આવી શકો, બાળકોને પણ બહુ આનંદ આવે, કારણ કે બહુ મોટી વિશાળ જગ્યા છે। બાપુએ બહુ સરસ લખ્યું, વાણી અને પાણી વિચારનો વેપાર। મિત્ર વાણી સારી હોય તો કેટલો ફેર પડે માણસને જીવન જીવવાનું। પાણી આપણે સારું પીએ તો વાંધો ન આવે, ને નબળું પીએ તો આપ જાણો છો કેટલા આપણે બીમાર પડતા હોય છે। સંતોના વિચારો સુવિચારો બહુ સરસ હોય છે। ટોયલેટ સંડાસ બાથરૂમ બિલકુલ બહાર છે। આ તમે જોયા છો, આ બાજુમાં છે। આ બે આશ્રમથી દૂર છે સંડાસ બાથરૂમ, નાવા ધોવાની વ્યવસ્થા પણ। જમરૂકના ઝાડવાઓ છે મિત્ર, દાડમ, લીંબુડી, આ બધા ઝાડવાઓ અહીંયા છે। અને સરસ મજાનું અહીંયા ટૂંકમાં એમ સ્થળ ઉપર આવા જેવું ખરું એમ। આ આપ જોઈ રહ્યા છો ચીકુના પણ ઝાડ અહીંયા છે। રેગ્યુલર પાણી આપતા હોય છે ઝાડને, તો જ ઝાડ આ રીતે સરસ હોય છે। લીલાસમ ઝાડ છે, કારણ કે સંતનું શું હોય, પૂજાપાઠ કરવી અને એમ કે વ્યવસ્થિત સર આશ્રમ સાચવવો, લોકો આવે એને સાચવવા, આ સંતનું છે। તો
તો મિત્ર આ રીતના સમાચાર હું દેતો રહીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. લોક સહાયક ન્યૂઝ એક ચેનલ, બીજી ચેનલ છે જીતેન્દ્રગીરી. 2 ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને અત્યારે તમે જોઈ રહ્યા છો તે છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં મિત્ર આવા ધાર્મિક સમાચાર આવતા હોય છે. જય ભોળાનાથ, ઓમ નમો નારાયણ.